Hello students, 12th Commerce, Statistic, Part 1, Chapter number 3, સ્વાધ્યાય 3.2. તો 3.2ના આપણે 1 થી 5 એક્ઝામ્પલ કરેલા છે. આ વખતે આપણે છઠ્ઠો એક્ઝામ્પલ જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો જો એનો ક્વેશ્ચન જે છે એ એક વખત જોઈ લઈએ. છઠ્ઠાનો ક્વેશ્ચન જો અહીંયા આપ્યો છે. એક શહેરમાં કાપડના ધંધામાં કાર્યરત 10 પેઢીનો વાર્ષિક નફો અને વાર્ષિક વહીવટી ખર્ચની માહિતી નીચે મુજબ આપી છે. 10 પેઢી જે છે એની ડિટેલ આપી છે. હવે 10 પેઢી જે છે એની માટે આપણે અહીંયા ગણતરી જો કરવા જઈએ તો અહીંયા તો જો અહીંયા જુઓ તમે તો એક્સ બાર જે છે એ 60 આપ્યું છે, વાય બાર જે છે એ 25 આપ્યું છે. પ્રમાણિત વિચલન એટલે કે અહીંયા એસએક્સ જે છે એ 6 છે અને એસવાય જે છે એ 3 છે. જોઈએ છઠ્ઠા દાખલામાં એક્સ બાર જે છે એ 60 છે, વાય બાર જે છે એ 25 છે, પ્રમાણિત વિચલન એસનું એટલે કે એસએક્સ જે છે એ 6 છે, એસવાય જે છે એ 3 છે. ત્યારબાદ એક આમાં નવી વિગત આપી છે. તમે જુઓ સહવિચરણ આપ્યું છે. સહવિચરણ આપ્યું છે 10.4. હવે સહવિચરણ જ્યારે આપ્યું હોય ત્યારે સહવિચરણ માટે અહીંયા આપણે સંકેત આપશે COV ઓફ XY. આ સહવિચરણનો સંકેત છે 10.4. તો અહીંયા સહવિચરણ જે છે એને આપણે આ રીતે લખશું. જુઓ તમે સહવિચરણ COV ઓફ XY બરાબર 10.4. હવે આની ઉપરથી તમારે નિયત સંબંધ રેખા જે છે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. એટલે અહીંયા જે છે આપણે વાયની એક્સ પર નિયત સંબંધ રેખા મેળવવાની છે. તો એની માટે તમારે અહીંયા મેળવવાનું છે વાય બરાબર a પ્લસ બી ઇન્ટુ એક્સ. આ હવે અહીંયા એ તો તમને મળી જશે. જે કેલ્ક્યુલેશન અહીંયા આવશે એ કેલ્ક્યુલેશન અહીંયા આવશે બી માટે. તો જો એ તમારે મેળવવો હોય સૌથી પહેલાં તો એ માટે તમને ખબર છે અહીંયા વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર આ રીતે આવશે. હવે બી જો મેળવવો હોય તો બી માટે અહીંયા છે ને સહવિચરણ આપ્યું હોય ને ત્યારે એના અલગ સૂત્ર છે. એ સૂત્રની વિગત જોઈએ. તો જો અહીંયા સ્ક્રીન ઉપર તમે જુઓ સહવિચરણ અને સહસંબંધાંક પરથી નિયન સંબંધાંક. જ્યારે બે ચલ એક્સ અને વાયની દ્વિચલ માહિતી એટલે કે મધ્યક, પ્રમાણિત વિચલન અથવા વિચરણ, સહવિચરણ અને સહસંબંધાંક એટલે આર જે આપણે પ્રકરણ 2માં જોઈ ગયા એ જેવા સાર સૂચક માપ જાણતા હોઈએ ત્યારે નિયત સંબંધાંક અને નિયત સંબંધ રેખા નીચે મુજબ શોધી શકાય છે. તો જો અહીંયા એક્સ બાર, વાય બાર, એસએક્સ સ્ક્વેર, એસવાય સ્ક્વેર અને COV XY જેવા માપ જાણતા હોય ત્યારે જો સૌથી પહેલું જે છે એ બી એટલે કે બી જો ગણવો હોય તો બી માટેનું સૂત્ર જો અહીંયા તમને આપ્યું છે સહવિચરણ ઓફ XY છેદમાં એક્સનું સહવિચરણ જુઓ તમે બરોબર. અથવા તો બી જે છે એ આ રીતે મળશે COV XY અપોન SX સ્ક્વેર. આગળ એ જો ગણવો હોય તો એની માટે વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર.
સહવિચરણ જે છે એની ગણતરી કરવાની કીધી હોય તો એના અહીંયા બે સૂત્ર આપ્યા છે. જુઓ, COV XY x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર અપોન n, અને બીજું જે છે સિગ્મા XY માઇનસ n ઇન્ટુ x બાર y બાર અપોન n. SX સ્ક્વેર એટલે કે જો આ ગણવું હોય તો અહીંયા સૂત્ર આપણને આ રીતે આપ્યું છે. આ જુઓ, એવી રીતે SY સ્ક્વેરની જો તમારે ગણતરી કરવી હોય તો એનું પણ જે છે એક સૂત્ર આપ્યું છે. જો આ રહ્યું, આ રીતે. તો આ ઉપરથી આપણે આગળ ગણતરી જે છે એ કરવાની છે. હવે બીજું, જો આમાં ક્યાંય સહવિચરણ આપ્યું છે, જુઓ તમે આમાં કઈ કઈ કિંમત આપી છે આપણને, x બાર y બાર એટલે કે મધ્યક આપ્યા છે, પછી સહવિચરણ આપ્યું છે અને પ્રમાણિત વિચલન આપ્યું હોય. તો એની ઉપરથી બી મેળવવો હોય તો આ સૂત્ર આપ્યા છે. પણ હવેથી આનીથી વિરુદ્ધ, માની લો કે તમને x બાર આપ્યો હોય, y બાર આપ્યો હોય, પ્રમાણિત વિચલન આપ્યું હોય, પરંતુ અહીંયા સહસંબંધાંક એટલે કે r આપ્યો હોય, તો અહીંયા કઈ રીતે મળે, તો અહીંયા બી જે છે એ આ રીતે મળશે. જુઓ, r ઇન્ટુ વાયનું પ્રમાણિત વિચલન છેદમાં એક્સનું પ્રમાણિત વિચલન, એટલે r ઇન્ટુ SY અપોન SX. આ રીતે બી બરાબર r ઇન્ટુ SY અપોન SX. એ જે છે એ જે રીતે મળતો હતો એ જ રીતે આ રીતે આપણે y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx જે છે એની ગણતરી કરી શકીએ. હવે દાખલા ઉપર જઈએ તો જો અહીંયા બી જે છે એ તમારે હવે ગણવો હોય તો એનું ગણતરી જે છે એ આ રીતે આપણે કરી શકશું કે બી બરાબર COV ઓફ XY છેદમાં SX સ્ક્વેર. તો અહીંયા COV ઓફ XY જો તમે જુઓ એટલે એ આપણને આપ્યા છે 10.4 છેદમાં SX સ્ક્વેર એટલે અહીંયા આપ્યા છે 6નો વર્ગ. આગળ સાદુરૂપ આપીએ એટલે અહીંયા 10.4 છેદમાં 36, આનું સાદુરૂપ આપીએ એટલે અહીંયા આવશે 0.29, એટલે બી જે છે અહીંયા મળ્યો છે 0.29. આગળ એ, તો એ માટે y બાર એટલે અહીંયા આપ્યો છે આપણને 25 માઇનસ 0.29 ગુણ્યા x બાર. તો x બાર જે છે એ આપણને અહીંયા આપ્યા છે 60. અહીંયા આગળ એનું સાદુરૂપ આપીએ 25 માઇનસ 0.29 ગુણ્યા 60, આની તમે કિંમત મૂકશો એટલે અહીંયા આવશે 17.4. 25માંથી તમે 17.4 બાદ કરો એટલે અહીંયા જે છે એ આવશે 7.6. એ બરાબર અહીંયા આવશે 7.6. હવે આ 7.6 બી મળી ગયો. નિયત સંબંધ રેખા જો તમારે મેળવવી હોય તો a પ્લસ બી ઇન્ટુ એક્સ એટલે y બરાબર અહીંયા આવશે 7.6 વત્તા 0.29x. આ જે છે એ નિયત સંબંધ રેખાનું સમીકરણ છે. આગળ જોઈએ એની પછીનો દાખલો. દાખલા નંબર 7. તો દાખલા નંબર 7 માટે આપણને x બાર આપ્યો છે 82, y બાર જે છે એ આપણને આપ્યો છે 180, x વિચરણ એટલે કે અહીંયા SX સ્ક્વેર વિચરણ આપેલા છે. SX સ્ક્વેર જે છે એ આપણને આપ્યા છે 64, એટલે આની ઉપરથી SX જે છે એ થશે 8. એ રીતે y માટે એટલે કે SY સ્ક્વેર આપ્યા છે અહીંયા 225 અને SY જે છે એ આની ઉપરથી થશે 15. તથા સહસંબંધાંક એટલે કે r જે છે એની કિંમત આપી છે આપણને 0.82. અને આમાં જ આપણે નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવવાનું છે અને નિયત સંબંધ રેખાનું સમીકરણ એક અને બીજું x બરાબર 60 હોય
ત્યારે વાયની કિંમત કેટલી થાય આ પણ આપણે ગણવાનું છે. તો આનું સોલ્યુશન મેળવીએ તો સૌથી પહેલાં તમારે નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવવું હોય એટલે કે વાય બરાબર a પ્લસ બી એક્સ જો મેળવવું હોય તો સૌથી પહેલાં તમારે બી ગણવો પડે. સહસંબંધાંક આપ્યો હોય અને જ્યારે બી ગણવાનો કહે ત્યારે સૂત્ર જુઓ અહીંયા તમારી સામે સ્ક્રીનમાં છે. આર ઇન્ટુ એસ વાય અપોન એસ એક્સ જે છે આ સૂત્ર આવશે. તો હવે અહીંયા એ સૂત્ર લગાડીએ આર ઇન્ટુ એસ વાય અપોન એસ એક્સ. તો અહીંયા જ્યારે એની ગણતરી કરીએ ત્યારે આર જે છે એ અહીંયા આપ્યો છે આપણને 0.82, એસ વાય જે અહીંયા આપ્યો છે એ આપણને આપ્યો છે 15 છેદમાં એસ એક્સ જે આપ્યો છે 8. આનું તમે સાદુરૂપ આપશો એટલે આનો જવાબ આવશે 1.54. એટલે કે બી અહીંયા આવે છે 1.54. આગળ જોઈએ એ ગણવો હોય તો વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. વાય બાર જે છે એ અહીંયા આપ્યો છે 180 માઇનસ બી જે છે અહીંયા આપ્યો છે 1.54 અને એક્સ બાર જે છે એ અહીંયા આપ્યો છે 82. 180માંથી આ બેનો ગુણાકાર કરીએ એટલે અહીંયા સાદુરૂપ આવશે 126.28 અને આ બેની બાદબાકી કરો એટલે અહીંયા જવાબ આવશે 53.72. એટલે કે એ જે છે એ અહીંયા આપ્યો છે 53.72. આગળ હવે નિયત સંબંધ રેખામાં સૂત્ર મૂકીએ એટલે અહીંયા એમાં કિંમત મૂકીએ એ અને બીની એટલે અહીંયા આવશે 53.72 પ્લસ 1.54x. આ જે છે એ એનું સમીકરણ થશે. હવે આમાં આપણે અનુમાન મેળવવાનું છે એટલે x બરાબર 60 હોય ત્યારે વાયની કિંમત ગણવાની છે. એટલે આમાં આપણે ઉપરના સમીકરણમાં x બરાબર 60 મૂકીએ એટલે y બરાબર અહીંયા આવશે 53.72 વત્તા 1.54 ગુણ્યા 60. આનું સાદુરૂપ આપીએ એટલે અહીંયા આવશે 53.72 વત્તા 1.54 ગુણ્યા 60 એટલે અહીંયા આવશે 92.40. આ બંનેનો સરવાળો કરીએ એટલે અહીંયા જવાબ આવશે 146.12. એટલે કે x બરાબર 60 હોય ત્યારે y બરાબર આપણને 146.12 જે છે એ જવાબ મળે. તો આ 7મો દાખલો જે છે એ આપણે કમ્પ્લીટ કર્યો. આગળ જોઈએ દાખલા નંબર 8. તો દાખલા નંબર 8ની રકમ જોઈએ. જો અહીંયા અલગ અલગ કિંમત તમને આપી છે. n10 છે, સિગ્મા એક્સ આપ્યો છે, સિગ્મા વાય આપ્યો છે, સિગ્મા એક્સ સ્ક્વેર આપ્યો છે અને સિગ્મા એક્સ વાય આપ્યો છે. તો આની ઉપરથી આપણે નિયત સંબંધ રેખા જે છે એ મેળવવાની છે. એટલે સૌથી પહેલાં તો આપણે બી મેળવવો પડે. તો આનું એક એક લિસ્ટ જે છે એ આપણે બનાવીએ. દાખલા નંબર 8 3.2 દાખલા નંબર 8. તો જુઓ દાખલા નંબર 8માં અહીંયા n બરાબર 10 આપ્યો છે, સિગ્મા એક્સ જે છે એ 130 આપ્યા છે, સિગ્મા વાય જે છે એ આપ્યા છે 220, સિગ્મા એક્સ સ્ક્વેર 2288, આ જ રીતે સિગ્મા એક્સ વાય 3467. હવે આની ઉપરથી એક તો આપણે સૌથી પહેલું આપણે નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવવાનું છે. એટલે આપણે મેળવવાનું છે y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી એક્સ. તો અહીંયા એક્સ બાર જે છે એ પહેલાં નથી આપ્યો એટલે સૌથી પહેલી ગણતરી જે છે એ આપણે એક્સ બારની કરીએ કે એક્સ બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં એન. એટલે કે અહીંયા 130 / 10 એટલે અહીંયા આવશે 13. એટલે એક્સ બાર જે છે એ અહીંયા થશે 13. ત્યારબાદ વાય બાર અહીંયા આવે છે સિગ્મા વાયના છેદમાં એન. એટલે કે અહીંયા 220 / 10 એટલે અહીંયા આવે છે 22. તો અહીંયા વાય બાર જે છે એની કિંમત આપણી પાસે આવે છે અહીંયા 22. એક્સ બાર જે છે એ 13 આવે છે, વાય બાર જે છે એ 22 આવે છે. હવે અહીંયા બી મેળવવો છે. તો બી માટે જે છે એ આપણી પાસે સૂત્ર છે કે અહીંયા એન
સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય છેદમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ આખાનો સ્ક્વેર. આ રીતે જે છે એ એનું સૂત્ર આપ્યું છે. હવે એની એક એક કિંમત મૂકીએ. એન જે છે એ આપણે 10 મૂકીએ. સિગ્મા એક્સ વાય જે છે એ આપણે 3467 આપ્યા છે એ મૂકીએ. સિગ્મા એક્સ એ મૂકીએ આપણે 130, સિગ્મા વાય 220 છેદમાં એન એટલે અહીંયા 10, સિગ્મા એક્સ સ્ક્વેર એટલે અહીંયા 2288 માઇનસ સિગ્મા એક્સ આખાનો સ્ક્વેર એટલે 130 આખાનો સ્ક્વેર. તો આની ઉપરથી તમે ગણતરી કરશો એટલે બી બરાબર જે છે એ આપણે આ સ્ટેજે પહોંચીએ. બી બરાબર 34670 ઓછા 28600 છેદમાં 22880 ઓછા 16900. આનું તમે સાદુરૂપ આપો એટલે અહીંયા આવશે 1.02. તો અહીંયા બી બરાબર આવશે 1.02. આ બીની કિંમત આવશે. હવે આની ઉપરથી આપણે એ ગણવો પડશે. તો એ બરાબર તમને ખબર છે કે વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. વાય બાર જે છે અહીંયા આપ્યો છે 22, બી જે આપ્યો છે અહીંયા 1.02 ગુણ્યા એક્સ. એક્સ એટલે જે છે અહીંયા આપ્યા છે 13, એટલે અહીંયા આપીએ 22 ઓછા 1.02 ગુણ્યા 13 એટલે અહીંયા આવશે 13.26. આનું તમે સાદુરૂપ આપો એટલે અહીંયા એ બરાબર જે છે એ આવે છે 8.74. આ એની કિંમત આવી. આગળ નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવીએ એટલે વાય બરાબર એ પ્લસ બી ઇન્ટુ એક્સ એટલે એ આવ્યા અહીંયા 8.74, બી જે છે એ અહીંયા આવ્યા 1.02 ગુણ્યા એક્સ. આ જે છે એ નિયત સંબંધ રેખાનું સમીકરણ મળ્યું આપણને. આમાં તમારે એક્સ બરાબર 16 હોય ત્યારે વાય ગણવાના છે એટલે આ જે છે એમાં આપણે એક્સ બરાબર 16 લઈએ એટલે અહીંયા વાય બરાબર 8.74 વત્તા 1.02 ગુણ્યા 16. આનું સાદુરૂપ આપીએ એટલે અહીંયા 8.74 વત્તા 16.32 એટલે આ બેનું સાદુરૂપ કરીએ એટલે આનો સરવાળો આવશે 25.06. તો આ જે છે એ વાયની કિંમત છે કે જ્યારે એક્સ બરાબર 16 હોય ત્યારે વાય બરાબર આપણને મળશે 25.06. આગળ જોઈએ દાખલા નંબર 9. તો દાખલા નંબર 9 જોઈએ. તો જો 9માં જે છે એક્સ બાર આપ્યો છે, વાય બાર આપ્યો છે, સિગ્મા એક્સ વાય આપ્યો છે, એસ એક્સ સ્ક્વેર આપ્યો છે. એક્સ બરાબર 42 હોય ત્યારે વાય જે છે એ મેળવવાનો છે. ઓકે, રકમ પ્રમાણે લિસ્ટ બનાવીએ. દાખલા નંબર 9. તો દાખલા નંબર 9માં એક એક વસ્તુનું લિસ્ટ બનાવીએ એટલે એન બરાબર 6, એક્સ બાર બરાબર અહીંયા આપ્યા છે 40, વાય બાર બરાબર અહીંયા આપ્યા છે 1.2, ત્યારબાદ સિગ્મા એક્સ વાય 306 અને એસ એક્સ સ્ક્વેર આપ્યા છે 20. આગળ સાદુરૂપ આપીએ તો સૌથી પહેલાં તો નિયત સંબંધ રેખાનું સમીકરણ જો તમારે મેળવવું હોય તો બી અને એ ગણવા પડે. તો અહીંયા જે છે આનું સોલ્યુશન મેળવીએ તો બી માટે અહીંયા સૂત્ર આવશે સિગ્મા એક્સ વાય માઇનસ એન ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર છેદમાં એન ઇન્ટુ એસ એક્સ સ્ક્વેર. સિગ્મા એક્સ વાય જે છે અહીંયા આવશે 306 ઓછા એન જે છે એ આવશે 6, એક્સ બાર જે છે એ અહીંયા આવશે 40, વાય બાર જે છે અહીંયા આવશે 1.2
છેદમાં સાદુરૂપ આપીએ n, n જે છે એ અહીંયા આવશે 6, sx સ્ક્વેર એટલે એ અહીંયા આવશે 20. આગળ આનું સાદુરૂપ આપીએ, એટલે અહીંયા જે છે આનો જવાબ આવશે 0.15, એટલે બી જે છે એ આપણને મળશે 0.15. આ રીતે. હવે આની ઉપરથી એ ગણીએ તો એ જે છે એની ગણતરી આવી રીતે થશે, y બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. વાય બાર જે છે એ તમને આપ્યો છે 1.2, બી જે છે એ આવ્યા અહીંયા 0.15, એક્સ બાર જે છે એ અહીંયા આપ્યા છે આપણને 40. આગળ આનું સાદુરૂપ આપીએ એટલે એ જે છે એની કિંમત તમને અહીંયા મળશે -4.8. આ એ મળશે. આગળ આનું સાદુરૂપ આપશે તો y બરાબર અહીંયા આવશે -4.8 વત્તા 0.15x. હવે આમાં જે તમારે ગણતરી કરવાની છે એ પ્રમાણે x બરાબર 42 હોય ત્યારે તમારે y ગણવાનો છે. એટલે આ જે છે એ નિયત સંબંધ રેખાનું સમીકરણ તમારી પાસે થઈ ગયું, જે નિયત સંબંધ રેખાનું સમીકરણ છે. તો અહીંયા x બરાબર 42 આપ્યા છે ત્યારે y ગણવાનો છે. તો y બરાબર અહીંયા -4.8 વત્તા 0.15, એને ગુણાકારમાં અહીંયા કરીએ 42. તો આનું સાદુરૂપ આપીએ એટલે -4.8 વત્તા 0.15 ગુણ્યા 42 કરીએ એટલે અહીંયા આવે 6.3. 6.3 માંથી 4.8 બાદ કરીએ એટલે અહીંયા આવશે 1.5. એટલે કે જ્યારે x બરાબર 42 હતા ત્યારે અહીંયા y બરાબર આવશે 1.5. તો આ લેક્ચર પૂરતું આપણે એટલું રાખીએ છીએ. 3.2 જે છે પૂરું કરીએ આપણે. તો 3.2 ની પહેલાં એટલે આખું તમારે હોમવર્ક જે છે એમાં સ્વાધ્યાય 3.2 અને 3.2 પહેલાના બધા ઉદાહરણ કરવાના છે. તો આ રીતે એક આપણે હોમવર્ક આપીએ છીએ, આટલું કમ્પ્લીટ કરવાનું છે. તો આ લેક્ચર પૂરતું આપણે આટલું રાખીએ છીએ. ધેટ્સ ઓલ ફોર ટુડે. થેન્ક યુ.